हेलो सर जी, उमेश परमार बोलता हूँ, कच्छखबर.com से। अभी इन्वेस्टिगेशन कर रहे हैं। अभी कोई बात होगी तो बता दें। हाँ, एफआईआर अभी नहीं हुई है, बस होने वाली है, कुछ मतलब लास्ट स्टेज में है। तो अभी जरा पीएम रिपोर्ट का उसका वेट कर रहे हैं, उसके बाद तुरंत बातचीत कर लेंगे। नहीं हજી बी डिविजन में जैसे ख्याल આવશે હમણાં હજી કે થયું નથી હમણાં થઈ જશે એ લોકોને અમારે સાંભળો એ લોકો આપે તો લઈ લેશે હમણાં હા વાંધો નહીં જોઈ લઈએ હમણાં હો હા એ હવે કંઈક બી ડિવિઝનના પીઆઈ સાહેબ જોડે વાત થઈ હતી હમણાં કંઈક હા, એ કંઈક આવા એવું કીધું હજી આયા નથી કંઈક એવું છે એટલે એમાં શું છે કે 7 વર્ષથી ઓછો લગ્નગાળો સમય હોય ને તો ડીવાયએસપી સાહેબની જાત તપાસ થતી હોય છે એમાં અને ડીવાયએસપી સાહેબ મને લખીને આપે કે ભાઈ આ બાબતે આ રીતનો ક્રાઇમ બનેલો છે જેથી આ બાબતે તમારા પોસ્ટેમાં ગુનો દાખલ કરવો પણ હજી સુધી ડીવાયએસપી સાહેબ તરફથી મને કોઈ પણ જાતનું કોઈ રેકમેન્ડેશન મળ્યું નથી બરોબર હવે જે તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી થતી એનો હું કહી તો ન શકું ને કે સાહેબ તમે મને લેખિતમાં આપો એ લોકોને આપવાની ફરજ છે કે મારે એમને પૂછવાનું આવે લેખિતમાં મને નથી આપ્યું હજી એમને મેં કન્ફર્મ તમને કહું છું ને એ ગિવ મી ઇન રિટર્ન કારણ કે એમાં ડેપ્યુટી કોમ લખેલો આવે કે ભાઈ આ 4 વર્ષનો લગ્નગાળો હોય જાત તપાસ અમર થતું હોય અને આ જે ફરિયાદ જે માણસ આપે છે એ માણસની ફરિયાદ લઈ બરોબર કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો આ બાબતે ગુનો દાખલ કરવો મારે કમસે કમ આધાર પુરાવો તો જોઈએ કે ના જોઈએ એ તપાસ એમને કરવાની છે બરોબર એ મારા પર ડોળવા માંગે તો એ કેટલા અંશે વ્યાજબી છે પણ જે વસ્તુ એમને કરવાની છે એ લોકો એ નથી કરતા અને પછી મને એમ કહે છે કે ખાટને પૂછો તો વોટ કેન આઈ સે બરોબર છે મને જ્યાં સુધી મને રિટર્ન ઇન્ટિમેશન ના આપે ત્યાં સુધી હું શું કરું છું મને એમાં કોઈ રસ જ નથી તમને સ્પષ્ટ કહું नहीं इस દિવસે હિમકરસિંહ સાહેબ મારી સાથે વાતચીત થઈ સાહેબે મને કીધું મને કે ખાલી इसमें क्या कर सकते मैं सब ले लेने के क्या फर्क પડે इसमें બરોબર છે પછી ઇન્વેસ્ટિગેશન દરમિયાન જોવાની વસ્તુ છે ને કે શું કરું શું નહીં કરવું ના એવું નથી એમાં એ જે આવશે જોઈ લઈશું અમે બરોબર છે કરી લઈશું લેખિત આપવા થશે લેખિત આપી દઈશું વાંધો નહીં એટલે પાછા 5 તારીખની ઘટના છે, આજે 8 તારીખ થઈ ગઈ, હવે કેટલા દિવસ કાઢશો આપ લેખિત આપવામાં? ના ના એ તો કરી લઈએ જલ્દી ક્યારે જલ્દી કરશો? જેમ બને જલ્દી કરી લઈશું